પોરબંદર તાલુકામાં 7 ગ્રામ પંચાયતની આજે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગ્રામ્ય વિસ્તારો તેમજ સીમ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો મતદાન કરવા ઉમટી પડ્યા હતા અને પોતાના ઉમેદવારની પસંદગી કરી હતી। જેમાં પોરબંદર તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં મોઢવાડા, સિસલી, સોઢાણા, અડવાણા, વડાળા, વિંજરાણા તેમજ ટુકડા, મિયાણી તથા શિંગડા ગામનો સમાવેશ થાય છે। આ પેટા ચૂંટણીમાં સવારથી જ ગ્રામજનોએ પોતાના પસંદગીના ઉમેદવારોને મત આપવા માટે લાઈનો લગાવી હતી। મોઢવાડા ગામે અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત સીટ હોવાથી મોઢવાડા ગામના હરિબેન મુંજાભાઈ પાંડાવદરા અને સામે દેવીબેન નાથાભાઈ પાંડાવદરા અને બંને અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત ઉમેદવારો સરપંચ પદ માટેના ઉમેદવાર છે, જ્યારે સિસલી ગામે 3 ઉમેદવારો સરપંચ પદ માટે ચૂંટણી લડી રહેલ છે। એકંદરે સવારથી ખૂબ જ શાંતિમય વાતાવરણમાં મતદાન થયું હતું। મારું નામ વિજયભાઈ મોઢવાડિયા છે। હું મોઢવાડા ગામનો મતદાર છું। અત્યારે મોઢવાડામાં ગ્રામ પંચાયત ચૂંટણી ચાલે છે આજની તારીખમાં। તેમાં બહુ શાંતિપૂર્વક મતદાન થાય છે અને બહુ સારું થાય છે। સાંજ સુધીમાં ટકાવારી પર અમને એવું લાગે છે કે સારી ટકાવારી મતદાન થશે અને પોલીસ બંદોબસ્ત સ્ટાફ બધો સારો છે અને શાંતિપૂર્વક મતદાન થાય। મારું નામ જયમલભાઈ દુલાભાઈ મોઢવાડિયા, હું મોઢવાડા ગામનો મતદાર। આજે 22 તારીખના દિવસે સવારે 7થી મતદાન થોડી સંખ્યામાં મતદાન ચાલુ છે અને મોઢવાડા ગામના મતદારો ખુશીથી મત નાખે છે અને ખૂબ શાંતિપૂર્ણ મતદાન ચાલુ છે। અત્યારે મોઢવાડામાં ખૂબ શાંતિપૂર્ણ મતદાન ચાલુ છે અને પોલીસ સ્ટાફનો ખૂબ સપોર્ટ છે। આજ રોજ મોઢવાડામાં અમને એવું લાગે કે સાંજ સુધીમાં ઘણી બધી ટકાવારી મતદારોને મળશે એવી આશા છે। પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ગ્રામ્ય ડીવાયએસપી તેમજ એલસીબી અને બગવદર પોલીસ દ્વારા દરેક જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિથી પ્રક્રિયા પૂરી થાય તે માટે પોલીસે જહેમત ઉઠાવી હતી। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।